આ પેલો કીડીઓ ચાલ ના આવેલો છે આપી બી બહુ થી એટલે લેટ આપણે તો આપણે બે ખેતરમાં આવવાનું છે હોવે તો હે આપણી તો કપા વાયા છે કપામાં કુંડળો નહીં આવ્યા હોય ખરી લે આ થશી તો હે આ હશી તો જો આ તો આપણે લાઈટ જેવી ગોઠવી દીધી તારી આ તો ચી લબ લબ થોડી દીધી લેટ આટલો જોતા એટલે કોઈ ખખડાવે એવું બોલતું નહીં હે તો કોઈ મારી કોઈ ખખડાવેલું તો કોણ તેડ જોતા આવશે એટલે તને બીક તો નહીં લાગતી ને મને તો બહુ બીક લાગે હે મને તો આમ તો બીક નહીં લાગતી આ તો ખાલી વેમ હોય ભૂત ભૂત આ તો કશી ના હોય આ તો ખાલી વેમ હોય થઈ જઈ કોઈક અવાજ તો આવે છે ને શેનો અવાજ આવે છે તો બહુ બીક લાગે કે સોરજી ચિયાથી લે ઉભા રહો મારા બધા ચિયા છે મને તો બહુ બીક લાગે છે એટલે કચ્છી ના હતા ભૂત ભૂત કચ્છી ના હોય એટલે સોર બોર હોય તો સકા બકા થશી તો મારશી એટલે હવે મારે બધું મને હારે એવી બીક લાગે છે સૂરને જબ્બર ભાઈ એ તો મારા બધા ગળું કાપીને કિડની બીટની વેસી મારી પા એટલે આપણે કપા દો આવ્યા હતા પણ હારા ચેક સોર ભીડાઈ જાય ને આપણે તો પછી ઉડવું કી સાઈડ આપણે ઓલા ને હાલ તો અંધારું અંધારું તો ટી સાઈડથી ઘા કરશે ને ખબર જ નહીં પડે મને તો બહુ બીક લાગે હા આટલેથી દવા દાવ પેલા કીધું ઓહો મને બીક લાગી છે અરે પાછા ઘેર જતા રહ્યા લે જ આપણે ઘેર જતા કારણ કે પુંડર બુંદર હશે તો આપણા કપાત બધો ખોજી નાખશે એ હાથ આવશે હવે કરવું તો કરવું શું મને બીક લાગવા માંડી છે કારણ કે હાલ તો સૂર તો બધે આવી છે હે લેડતા હવળે હવળે પાછા જતા રહ્યા લેડતા હવળે હવળે પાછા જતા લેડતા પાછા જ એટલે બરોબર હું પગ ધોઈને આવું અને તમે હેડો હળો હા રેડ હું હેડો ફટાફટ આવજો ફટાફટ ઘરે આવતા રહેજો મારું બધું મને થોડી બીક તો લાગતી હતી પણ પેલા કહેતો નહોતો અને તો કદાચ પેલા કોત ને તો એ મને બીકું સમજો અને અમે એ બીકું જ છે કે હું ઘરે જતો રહું હા એ તો હવળા હવળા આવતો દે છે ઘરે જઈને હજી તો ખાવાનું બાકી છે ફટાફટ દઉં કરે